નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો પત્રકાર જગદીશભાઈ મહેતાને ફરી એકવાર એમને એટલા માટે જોડ્યા છે કેમ કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળ્યા છે. એ જેતપુર હોય, એ પોરબંદરની કુતિયાણા નગરપાલિકા હોય કે પછી એ અમરેલી હોય, આ બધા જ વિષયો પર એમની સાથે ચર્ચા કરવી છે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, રાજકોટમાં ચાલી શું રહ્યું છે? સૌથી પહેલો સવાલ થઈ રહ્યો છે કેમ કે જયેશ રાદડિયા નિવેદન આપે છે, પછી પરસોત્તમભાઈ પીપળિયા પોસ્ટ મૂકે છે અને પછી એમને ધમકીઓ મળે છે, પછી આખો વિવાદ છે એ શરૂ થાય છે. મીનવાઇલ એની સાથે સાથે જેતપુરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી 2 વોર્ડના ઉમેદવારોને મેન્ડેટ નથી આપતી અને પછી આખું ડેમેજ કંટ્રોલ શરૂ થાય છે. હવે જયેશભાઈ રાદડિયાનું નિવેદન આવે છે કે પક્ષનો જ કોઈ નેતા છે અને સુરેશભાઈ એવું કહી રહ્યા છે, સુરેશભાઈ સખરેલિયા, જેમને વોર્ડ નંબર 10 માંથી લડવાનું હતું, એ એવું કહી રહ્યા છે કે મારી ટિકિટ કાપવામાં પ્રશાંત કોરાટનો હાથ છે. તો આ રાજકોટની અંદર આખું ચાલી શું રહ્યું છે? સેજલબેન, હવે આ વખતે નહીં, હવેથી બધી જ વખતે આવું ચાલવાનું. હવે જે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ કેવળ ઢાલ છે. કોઈ પણ પ્રસંગ હશે, જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ, આ બંનેની રાઇવલાઈ એટલે બંનેની દુશ્મનાવટ છે. એન કેન પ્રકારેણ હવે એ બહાર આવવાની. આ એનું પ્રથમ પગથિયું છે. જેતપુરનું પ્રશાંત કોરાટ, સૌજીભાઈના દીકરા, એને ભલે અત્યારે મોભમ ભાષામાં જયેશભાઈએ કીધું, ભાઈ સખરેલિયાએ પણ કીધું મોભમ ભાષામાં, પણ હકીકતે હમણાં જયારે ચૂંટણી એનાઉન્સ નથી થઈ, ગ્રામ પંચાયતોની અને નગરપાલિકાની ચૂંટણી જાહેર નથી થઈ, એ પહેલા આપણે અનેક ડિબેટ્સમાં કીધું હતું. મેં એક સમયે તો એવું મને સમાચાર મળ્યા હતા એટલે આપણે કીધું હતું કે જેતપુર પંથકમાં સ્પેસિફાય, જેતપુર પંથકમાં જયેશભાઈ રાદડિયાની રાજકીય કેરિયરને કદ પ્રમાણે વેતરવા માટે થઈને જનોઈવટ ઘા થાય એવું 20 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. આવા મને ન્યૂઝ હતા અને ન્યૂઝ પણ કોઈ એક બિલકુલ વિશ્વાસનીય વર્તુળો દ્વારા એમાં ઇન્વોલ્વ છે. અને એ પણ જયેશભાઈ પટેલના ગ્રુપના નહીં પાછા, નહીં તો એમ લાગે કે આક્ષેપ તો ગમે માણસ ગમે તેમ કરે. બિલકુલ ન્યુટ્રલ, મૂળ જેતપુરના, અત્યારે અન્ય મેટ્રોપોલિટન સિટીમાં રહેતા એક અગ્રણી ઉદ્યોગપતિએ મને ફોન કરીને કીધેલું કે જેતપુર પંથકમાં જયેશભાઈ રાદડિયાની કેરિયરને ક્ષતિ પહોંચે એટલા માટે થઈને સામ દામ દંડ ભેદ બધું જ અજમાવાઈ રહ્યું છે અને એના માટે 20 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. હવે એ વાત એને કરી, એનો આપણી પાસે સ્વાભાવિક જ કોઈ પુરાવો તો ન હોય, એ તો વાતો છે. પણ હવે જુઓ, એ પછી જે અત્યારે થઈ રહ્યું છે એ બિલકુલ એને અનુસંધાન મળે એવી વાત તો છે જ. શું થયું? તમે જે વાત કરી સખરેલિયાભાઈની ટિકિટ વગેરેની, હવે જે માણસ, આમ તમે જુઓ તો નિર્વિવાદિત પણ કહું તો એ વન મેન આર્મી જેવું, એની ટિકિટ કાપવાનું કોઈને સપનું ન આવે. તેંડુલકરને કઈ ક્રિકેટમાંથી પડતો ન મુકાય. તમે ઇન્ડિયાની ટીમ બનાવો, તમે કે તેંડુલકર જયારે એની ફેવરિટ હતો ત્યારની વાત કરું, એને કઈ પડતો મૂકવાનો પ્રશ્ન ના આવે. મૂકો તો સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું છે, નક્કી થઈ ગયું. એવી રીતે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રશાંતભાઈ કોરાટ એનું જે નામ આવે છે, મારી દ્રષ્ટિએ એમાં પણ થોડુંક રાજકારણ છે. પ્રશાંતભાઈની જો એટલી બધી ઉપજણ હોય કે જયેશ રાદડિયાને પણ ઓવરટેક કરીને ટિકિટ કેન્સલ કરાવડી આવે, તો પ્રશાંતભાઈ જ ધારાસભ્ય હોવો જોઈએ, હું તો એમ કહું. કારણ કે જયેશભાઈ નો દબદબો જે જેતપુર પંથક કે જસદણ કયો કે રાજકોટ જિલ્લાની, આમે સૌરાષ્ટ્રભરના સહકારી ક્ષેત્રથી માંડીને બધામાં એનો જે દબદબો છે, રૂતબો છે, એ જુઓ તો પ્રશાંતભાઈ તો એની તુલનામાં મેળ જ ના પડે. તો પ્રશાંત કોરાટ, હા, પ્રશાંતભાઈ કોરાટ છે CR પાટીલની બિલકુલ નજીક છે, એ હકીકત છે, એમાં કોઈ ના નહીં. પણ જયેશ રાદડિયાથી વધુ એ તો આપણે કલ્પનામાં ન આવે એવી વાત છે. પણ હવે શું હોઈ શકે એ કહું છું.
આપને ખ્યાલ છે ઘણા સમયથી ખોડલધામ વર્સિસ સરદારધામ એટલે કે જયેશભાઈ વર્સિસ જયેશ રાદડિયા અને નરેશભાઈ પટેલ એનું જે અત્યારે વોર ચાલી રહી છે, પોલિટિકલ નહીં, સોશિયો પોલિટિકલ એટલે સામાજિક અને રાજકીય એવી લડત ચાલી રહી છે. કારણ કે હવે જે ખેલ ચાલી રહ્યા છે એ શું છે કે સમાજનો નેતા પણ કોણ. હા, પોલિટિક્સમાં તો જે છે જયેશભાઈ નો રુતબો છે એ તો છે. હવે આ લોકો નક્કી એમ કરવા માંગે છે આખા પંથકમાં લેવા પાટીદારનો એક એવો કોણ માણસ કે જેને પકડી લેવામાં કોઈ પણ પક્ષ એને મનાવી લે એક વ્યક્તિને, એટલે બાકી બધી વ્યવસ્થા થઈ જાય. તો એમાં અત્યાર સુધી સ્વાભાવિક જ નરેશ પટેલનું નામ હતું, ખોડલધામના પ્રણેતા. હવે જયેશભાઈએ થોડાક સમયથી માથું ઊંચક્યું છે અને માથું ઊંચકવા પાછળનું પોલિટિક્સ આપણે અનેક વખત ચર્ચા કરી લીધી છે. એટલે હવે જયેશભાઈ રાદડિયા ઉગતો સૂર્ય છે, એને કારણે કેટલાય કમળ ખીલી હકમ છે એના કુણા તડકાથી, એટલે એને પાડી દેવા અહીંથી શરૂ થયું છે નગરપાલિકાથી માંડીને જિલ્લા તાલુકાની ચૂંટણીમાં. ત્યાંથી કે ભાઈ એનું પાયામાં જે છે ને એના મૂળિયા કાપી નાખો, એટલે ડાળ કે શાખાઓ કોઈ દી ફૂલે ફાલે નહીં. એટલે આ એનો પ્રથમ ઘા છે. અને મેં આપને પેલા કીધું કે આપણને જે સોર્સ કહે છે કે ભાઈ 20 કરોડ રૂપિયા, હવે 20 કરોડ કે 50 કરોડ કે એ તો ઘટના જવા દો, પણ કોશિશ થઈ રહી છે એનું તો પ્રમાણ આપણને એટલીસ્ટ મળી ગયું. તો પ્રશાંત કોરાટ જે છે એ બિલકુલ ખોટું, હું એમ નથી માનતો કે પ્રશાંત કોરાટનો હાથ બીજી રીતે હોઈ શકે. પ્રશાંત કોરાટ ક્યાં ને જયેશ રાદડિયા ક્યાં, તમે સમજી લ્યો. બે આસમાન જમીનનો ફેર છે દેખીતી રીતે અંદર ખાને શું. અને જો પ્રશાંત કોરાટ એટલા બધા મેં કીધું એમ પાવરફુલ હોય કે કોઈની ટિકિટ અપાવી શકે અથવા કોઈની ટિકિટ કપાવી શકે એ જયેશ રાદડિયા જેવાની સામે, તો પછી મેં કીધું એ ધારાસભ્ય હોવો જોઈએ, એની જ બોલબાલા હોવી જોઈએ. એ સક્રિય છે, સૌજીબાનો દીકરો છે, યુવાન છે, યુવા ભારતીય યુવા નેતાનો એ છે, બધું બરાબર છે. પણ એટલું બધું વજૂદ તો મેં ક્યાંય એનું હજી સુધી બહુ નથી સાંભળ્યું કે જેને કારણે બધા આવા મોટા દિગ્ગજ નેતાઓએ જે છે એમ કે સંભાળીને ચાલુ પડે અથવા તો મોઘમ ઘા મારવા પડે કોથળામાં પાંચસેરી. પણ હવે આ રાઇવલાઈ એટલે આ દુશ્મનાવટ જે છે એ હવે તળિયાથી માંડીને નળિયા સુધી જવાની, મેં કીધું તું એમ કે હવે સમાધાનની સંભાવના ઓછી છે. નરેશ પટેલ વર્સિસ જયેશ પટેલ એની સંભાવના જે સમાધાનની છે ઓછી છે અને સંઘર્ષની વિશેષ છે. આને કારણે હવે ભવિષ્યમાં જે થાય તે આ શરૂઆત થઈ ચૂકી છે. એટલે આ પ્રથમ પગથિયું છે. એમાં સખરેલિયાભાઈની ટિકિટ કપાવી અને જયેશભાઈ નું મભમ બોલવું અને એનો પ્રશાંત કોરાટ ઉપર આક્ષેપ કરો. સખરેલિયાભાઈ આક્ષેપ કરી સમજી શકાય. સખરેલિયાભાઈ જે છે જેતપુર નગરપાલિકા પૂરતી એની વાત છે, એની જે કઈ દબદબો પોલિટિકલી છે જેતપુર પૂરતો છે. જયેશ રાદડિયાએ શું કીધું એ શબ્દ બહુ સમજવા જેવા છે. જયેશ રાદડિયાએ આડકતરું સમર્થન આપ્યું, નામ નથી આપ્યું કે હા પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી. એને કીધું કે ભારતીય જનતા પાર્ટીને એક નેતાએ આ કર્યું છે એમ કીધું છે. તો એક નેતાએ કર્યું, એ નેતા કોના? ભાજપના નહીં, સમાજના નહીં. એટલે એનો આક્ષેપ તો સ્વાભાવિક જ આપણે જાણીએ છીએ. સીધું નીર એને કીધું ને મારું તીર સીધું એમ કે નિશાના ઉપર ત્રાટકે છે. એટલે એનો સ્વાભાવિક નરેશ પટેલના ગ્રુપ સામે આક્ષેપ હોઈ શકે. અને હવે પછી લડત જે છે એ આ પ્રકારે સામાજિક લડત પણ થવાની છે. એનું આ પ્રથમ પગથિયું છે બેન. જી સજલબેન. તમે એવું કહ્યું કે પ્રશાંતભાઈ કોરાટ ન હોઈ શકે સીધી રીતે આ ઘટનાની અંદર. સુરેશભાઈ નામ લે અલગ વાત છે, પણ જયેશભાઈએ તો નામ નથી આપ્યું હજુ. 42 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા અને 2 ને મેન્ડેટ ન આપ્યા. એનું કારણ શું હોઈ શકે? ભારતીય જનતા પાર્ટી એવું કેમ કર્યું હશે? તમને શું લાગે છે? જુઓ, CR પાટીલ એ એક એવું વ્યક્તિત્વ છે કે નરેન્દ્ર મોદી કરતા વધુ એને કોથળામાંથી બિલાડા કાઢવાની ટેવ છે. CR પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં એક પોતિકું ગ્રુપ પણ બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી વાળા માને કે ન માને, એટલે કે જાહેરમાં માને કે આમ તો ગાળાગાળી કરે છે આખી દુનિયામાં. તમે જો ભાજપના જેટલા પણ તમે સંનિષ્ઠ કાર્યકરો અથવા તો પાયાના કાર્યકરો છે તમે પૂછો તો બધા શું કે છે, અનેક વખત છાપાના મીડિયામાં આવ્યું છે ને કે પાયાના કાર્યકરો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આજકાલના જે લોકો છે ઊંચા, તો બીજું શું થયું? એ કોણ કરે? સંગઠનના પ્રમુખ તો છે CR પાટીલ છે અત્યારે તો એટલીસ્ટ છે, ભલે કાર્યવાહ છે. નવા જ્યાં સુધી પ્રમુખ ન નિમાય ત્યાં સુધી CR પાટીલ તો છે જ. તો આ બધું કરે કોણ? CR પાટીલ ઓબ્વિયસલી. અને CR પાટીલ શું કામ કરી શકે છે કહું છું, નહીં તો નરેન્દ્ર મોદીને ખબર ન પડે એવું નહીં. પણ આ એટલી બધી નાની બાબતો છે કે નરેન્દ્ર મોદી હવે કઈ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના એમાં કઈ બહુ હળીહંચો કરે નહીં, અથવા તો માઇન્ડ એપ્લાય ન કરે, એની પર દુનિયાના મોટા કામ છે. તો CR પાટીલને સોંપવું હોય શું કામ? CR પાટીલ રિઝલ્ટેબલ તો છે જ,
પરિણામલક્ષી વ્યક્તિત્વ તો છે. એણે ધારાસભા, લોકસભા બધામાં કલ્પનાતીત એવી ફતેહ ભારતીય જનતા પાર્ટીને અપાવી, એમાં કોઈ સંશય નથી. અને એટલે એને પછી એની શરતો હોય ને કે ભાઈ હું કરું, તમારે કઈ બોલવું નહીં, તમારે કામથી કામ છે ને. તો આપણે કહીએ છીએ ને ઘણી વખત કે હા કે તમારે મમ્મમથી કામ છે કે ટપટપથી. હવે ટપટપ જેવું થાય એવું. તમારે મમ્મમથી એટલે કે જમવાથી કામ છે ને, પછી રોટલા ઘડવાનો અવાજ ભલે ગમે એવો આવે કે આમ તમે થપથપાવીને કરો કે આમ કરો, ટપટપથી મતલબ તમારે મમ્મમથી કામ છે ને, એના જેવું સી.આર. પાટીલે કીધું હોય કે ભાઈ તમારે જીતથી મતલબ છે ને, જીતવાથી. તો કે હા પછી હું કાળા ચોરને ટિકિટ આપું, તમારે ઈ નહીં બોલવાનું. તો ઓબ્વિયસલી રિઝલ્ટ આફ્ટર ઓલ હાઈકમાન્ડને જોતું શું હોય? રિઝલ્ટ. એને કોઈ મામા માસીના હોતા નથી. તમે જીતે એ આપણે જો જીતા વહી સિકંદર. એટલે સી.આર. પાટીલને છૂટ આપી હોય. અને સી.આર. પાટીલ જે છે પોતીકું એક આખું ભારતીય જનતા પાર્ટીમાં પોતીકું ગ્રુપ બનાવી રહ્યા છે. એટલે કે એને જે કોઈ અછોવાના કરે એની ગુડબુકમાં હોય એને, અથવા એના મિત્રોને કે એના સહયોગીને એને ટિકિટ આપીને એ સ્વાભાવિક આગળ લાવે. એટલે પ્રશાંતભાઈ કોરાટ જે છે અત્યારે સી.આર. પાટીલની બહુ નજીક છે. એટલે એની નજીકાઈ છે એમાં ના નહીં, પણ હવે એને કારણે આ બધું જે ડખે થવાનું છે ગ્રાસરૂટ લેવલે સંગઠનમાં, એમાં જે ડખા થવાના છે એ લાંબા ગાળે બહુ અસર કરશે બેન. અત્યારે તો ખેર સખરેલિયાભાઈની ટિકિટ, અને પછીથી જેને પણ ટિકિટ મળે, અને અત્યારે મનાવી લીધા. જયેશ રાદડિયાએ ગઈકાલે બેઠક કરી લીધી સમાધાનની, બુદ્ધિપૂર્વક, અને મનાવી પણ લીધા. બે ઘડી માની લ્યો તો મનાવી લીધા એ હકીકત છે. પણ લાંબા ગાળે જો જયેશભાઈએ શું કીધું, હમણાં ચૂંટણીનો તહેવાર છે એટલે કે પ્રસંગ છે, બધા ચૂંટણીના કામે લાગી જાઓ એવું કીધું ને. ગઈકાલે રાતના મીટિંગ છે એમાં એને એવું કીધું કે ભાઈ બધા અત્યારે ચૂંટણીમાં લાગી જાવ. એ ઠીક છે, લાગી જાવ. એટલે ઓલો ઘાવ જે છે અત્યારે, જે ઘાવ એ હમણાં તમે સહન કરી લ્યો, મોકો આવે એ પણ પાછા વેર વાળશું, એમ એનું ગુજરાતી એ થયું. તો હું પણ એ જ આપને કહું છું કે જેતપુર હોય કે બીજી અન્ય જગ્યાએ, અહીંયા ભાયાવદરમાં પણ, અમારે રાજકોટ જિલ્લાની ભાયાવદરમાં એવું થયું. તમે હમણાં અમરેલીમાં કહો છો ન્યાય પાટીદાર વર્સિસ પાટીદાર જેવું પણ થઈ રહ્યું છે. અનેકો જગ્યાએ લોકો અપક્ષમાંથી ઉભા, ભાજપમાંથી જેને ટિકિટ નથી મળી અપક્ષમાંથી ઉભા રહ્યા. કેટલાક કોંગ્રેસમાં વયા ગયા, ત્યાંથી પણ ટિકિટ લઈને ઉભા રહ્યા. કેટલાક બગાવતીના સૂર પુરાવી રહ્યા છે. બધું જ શું બતાવે છે? ભારતીય જનતા પાર્ટી ગઢ આલા તર સિંહ ગેલા એવું થશે. એટલે કે ગઢ જીતી જશો કદાચ, પણ સિંહ જેવો માણસ, જેમ છત્રપતિ શિવાજીએ કીધેલું કે સારો માણસ, સારો યોદ્ધો જયારે એમાં શહીદ થઈ જાય, શહીદ થઈ ગયા હતા, તો એને કીધું ગઢ આલા તર સિંહ ગેલા. એમાં ભલે ભારતીય જનતા પાર્ટી કદાચિત નગરપાલિકાઓ ને બધી જે જીતી જાય, ગ્રામ પંચાયતો વગેરે વગેરે, પણ સંગઠનમાં જે ડખો ઘૂસી જવાનો છે, રાધર ઘૂસી જ ગયો છે, એ લાંબા ગાળે બહુ નુકસાનકારક સાબિત થશે. એટલે અત્યારે જેતપુર એનું હબ છે, ત્યાંથી એપી સેન્ટર છે, અને એના વાઇબ્રેશન જે છે એ આખા સૌરાષ્ટ્રમાં ભવિષ્યમાં પ્રસરે, એમાં શંકા કોઈ નથી. જી સવાલ પોરબંદરમાં કુતિયાણા બેઠકને લઈને કરવો છે જગદીશભાઈ. પોરબંદરની અંદર કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી, અને ભારતીય જનતા પાર્ટી જેવું કહેતી હોય કે એક પરિવારમાંથી એક હોદ્દો અથવા તો એક પરિવારમાંથી એક ટિકિટ, એ ઢીલીબેનના પરિવારમાંથી 4 સભ્યોને ટિકિટ આપે, અને સામે કાંધલ જાડેજા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ બહુ જ માથું નથી મારતા, એ આ વખતે એ પણ લડવાના છે. એટલે કુતિયાણાની અંદર શું થવાનું છે? સેજલબેન, કુતિયાણાની ચૂંટણી બિલકુલ રસપ્રદ થવાની, જેતપુર કરતા પણ. એનું કારણ છે ઢેલીબેન વર્તમાન ગોળ મધર છે. સંતોષબેન જાડેજાનો યુગ આપણે જોઈ લીધો. ઢેલીબેન વર્તમાન ગોળ મધર છે, અને એટલે લોહા લોહે કો કાટતા હે. એની જેમ અત્યારે કાંધલ જાડેજાએ એની સામે બગાવતનો બુંગીઓ ફૂંકી માર્યો, અને એના નાના ભાઈ, કાંધલનો નાનો ભાઈ કાનાભાઈ, એ સહિતના એને ત્યાં 25-30 જે કઈ એના જે સદસ્યો છે કુતિયાણા નગરપાલિકામાં, એને સમાજવાદી પાર્ટીના નામે ઉતાર્યા. શું કામ? ઢેલીબેન, એનો પરિવાર અને એનું ગ્રુપ એને હરાવવા માટે થઈને. અને એમાં આપની જાણ ખાતર, હું ને તમે જે મીડિયામાં ઓન સ્ક્રીન જોઈ રહ્યા છે, એના કરતા ઓફ ધ સ્ક્રીન ચિત્ર જુદું છે, અને રણનીતિ પણ જુદી છે. કાંધલ જાડેજા ભારતીય જનતા પાર્ટીના સમર્થક પણ છે, અને સમાજવાદી પાર્ટીના કહેવાતા નેતા પણ છે. સમાજવાદી પાર્ટીના એ કાળો કાગડો ઓળખતો નથી.
એ સમાજવાદી પાર્ટી તો ખાલી એક બેનર છે, તમે સમજી લો. કાંધલ સ્વયં એક પાર્ટી છે. કાંધલ જાડેજા સ્વયં એક પાર્ટી છે. એને કોઈ આમ બેનરની જરૂર નથી. અપક્ષ હોય છે, જે વિઠ્ઠલ રાદડિયાનું પણ એવું હતું. એને કોઈ બેનરની જરૂર નહીં. કોંગ્રેસમાંથી હોય તો જીતતા, ભાજપમાંથી હોય તો જીતતા, આમ આદમી જીતે, અપક્ષ હોય તો જીતે. એનું પોતીકું કામ એવું છે. કાંધલ જાડેજાને હું ને તમે જે રીતે ઓળખીએ છીએ, અથવા તો જગત જે રીતે ઓળખે છે, માફિયા, ગોળમદર, સંતોકબેન નો દીકરો, ગુંડાગીરી કરે, માફિયા ને એવું બધું બધા કરે છે. ભાઈ હું તમને 100 વાત ની એક વાત, એ ભલે જે કાંઈ છે તે, તો સોફેસ્ટિકેટેડ લોકો છે શું નથી કરતા, મને તમે કયો. આ લોકો કેવા, આ કે કાંધલ જાડેજા હોય કે તમે ઓલી કોઈ જયરાજસિંહ જાડેજાની વાત કરતા હો, કે જે કોઈ લોકો જેને લોકો બાહુબલી કહે છે, એમાં ને બીજામાં ફેર હું છે તમને કહું. બીજા લોકો જે છે એ લોકો ખબર ન પડવા દે એમ તમને ઉંદરડા જેમ કોરી ખાય ને, ફૂંક મારતા જાય ને કોરી ખાય, ફૂંક મારતા જાય ને કોરી ખાય. અને આ લોકો જે છે એ સામી છાતી આવે, બસ આટલો જ ફેર છે. બેયની વૃત્તિમાં બીજો કોઈ ફેર નથી. પણ આ કમસે કમ અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ તો વધુ સારો ને. એમ કાંધલ જાડેજાએ કુતિયાણા પંથકમાં, અત્યારે રાણાઓ નગરપાલિકા જે છે, તમે જો કાંધલ જાડેજાની જે પેનલ છે એ રાણાઓ નગરપાલિકામાં છે. તમે કલ્પના નહીં કરો બેન, અથવા તો માનસો બી નહીં કોઈ સમાજ, કે જ્યાં કુતિયાણા તો શહેર છે, તાલુકો છે, અને રાણાવાવ જે છે એ પણ તાલુકો છે પોરબંદરનો. હવે તમે જુઓ, રાણાવાવ પંથકના કેટલાક ગામડામાં રોડે છે, સીસીટીવી કેમેરા છે ગામડામાં, શહેરની તો વાત જ જવા દો. જ્યારે કે કુતિયાણા તાલુકો છે, નથી રોડના ઠેકાણા, નથી સીસીટીવી ના, કે નથી ઇત્યાદિ બીજા બધા. ઢેલીબેન નું શાસન 30 વર્ષથી છે, આમ જુઓ તો પાલિકામાં, બરાબર. અને એક ચક્રી શાસન છે, એની પર ધાક ને શાખ ને જે ગણો તે બધું છે. પણ એને મુબારક જે હોય તે. સવાલ એ છે કે તમે ડિલિવરી કરો, પ્રજાને એના કામ થવા જોઈએ. તમારી વ્યક્તિગત જે શાખ છે એને અરે પ્રજાને બીજી લેવા દેવા નથી. તમે રોબિન હુડ હો યા તમે સુદામા હો, કોઈ ફરક નહીં. અલબત્તા લોકોને એમ છે ભાઈ અમારા રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, આ તે, શિક્ષણ, હેલ્થ, આરોગ્ય, એનું તમે કઈક વ્યવસ્થા કરો, જો તમે સત્તા ઉપર છુઓ તો. હવે ઢેલીબેન છે તો ખરા, પણ અનેકો પ્રશ્નો આજની તારીખે ઢેલીબેન નું પ્લસ પોઈન્ટ શું, સામાજિક કાર્યોમાં તેઓ શ્રી અગ્રસર હોય છે. સમૂહ લગ્ન કરાવે, આ છે તે છે, દાન ધર્મ, એમાં દાન ધર્મ ઇન ધ સેન્સ એમાં ભેટ સોગાદ જે કઈ આપે તે, એ બધું છે. એમાં હાવ કઈ એમને જીતે નહીં કઈ, હાવ તો તમારી જાણ. પણ જે વાતની અપેક્ષા છે જનતાને, એ અપેક્ષા પૂરી હજી સુધી થઈ નથી. એટલે કાંધલ જાડેજા જે ઉતર્યા છે એ કાંઈ ભારતીય જનતા પાર્ટીની સામે નથી ઉતર્યા. જો આ બહુ જોવા જેવું છે. નતર કાંધલ જાડેજા તો ભાજપના સમર્થક છે. રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવાનો હોય છે, તેઓ શ્રી સપામાં હોય, સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવની બેનર તો એવું છે. પણ અખિલેશ યાદવ નહીં કઈ એનું કયું કઈ કાંધલ કરે નહીં, કાંધલ નું કયું અખિલેશે કરવું પડે, અહીંયા લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં. એટલે શું થાય, કાંધલ જાડેજાએ રાજ્યસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બાકાયદા ટેકો આપ્યો. હવે તમે વિચાર કરો, તો પણ નથી સપા એની પાસે કોઈ પગલા ભરી શકતો, નહીં તો શિસ્તભંગના પગલા લેવા જોઈએ ને. પણ આ કાળો કાગડો ઓળખતો નથી સપાને, હું શિસ્તભંગના પગલા લે. આ એક જ છે હાવજ, એને કારણે દીવો ટમટમે છે સમાજવાદી પાર્ટીને. સમાજવાદી પાર્ટીને કોણ ઓળખે, એટલે એ કઈ પગલા ભરે એમ નથી. અને ભારતીય જનતા પાર્ટીને પણ એમ છે, આ છૂપું ઝીંડવે બાંધેલું રતન છે. ઝીંડવે બાંધેલું રતન એટલે ગમે ત્યારે ઉપયોગ થઈ શકે. કાંધલ જાડેજાને શું છે, એને બાકીનો એનો જે પાશ્ચાત્ય વાત છે, ભૂતકાળ જે છે, એ ભૂતકાળને સલામત રાખીને અત્યારે ભવિષ્ય સલામત કરવું હોય તો કાંધલ જાડેજાને સત્તાધારી કોઈ પણ પક્ષ હોય એની સાથેની સાંઠગાંઠ જરૂરી લાગે. રાઈટ. બીજું, કાંધલ જે છે એને એના લેવલના કામ, જેને કઈ નગરપાલિકાને લગતા કામ હોય, કામ એને બિલકુલ કરાવ્યા છે. આપે અખબારોમાં ઘણી વખત આપણે વાંચ્યું હશે કે પોતાના ખર્ચે, સ્વ ખર્ચે કાંધલ જાડેજાએ પાણી છોડાવ્યું ચેકડેમ માંથી કે ડેમ માંથી કે કેનલ માંથી, અને ખેડૂતોને આપ્યું પોતાના ખર્ચે. હવે પોતાના ખર્ચે બીજા બધા લોકો એમ કે છે કે ભાઈ એને ગામ પાસેથી બધા પૈસા ઉઘરાવી લીધા, ખંડણીના, એના પૈસા પોતાના ન કહેવાય. અરે ભાઈ ગમે એમ તો રાજકારણીઓ છે એ કરે છે, હું મને કયો, પણ એ કાં નથી કરતા. કયો રાજકારણી અત્યારે તમે જો દુખી છે, કોને પૈસા નથી કટકટાવ્યા, પણ કાંઈ દાન ધર્મ તો કરતા નથી. હવે આ રોબિન હુડ જેવી વાતો છે, જ્યાંથી એને જે રીતે કર્યું, પુરાવા તો છે નહીં, પણ લોકોની માન્યતા છે પ્રમાણે બે ઘડી માની પર લઈએ કે ગમે એમ કરીને પૈસા એને બનાવ્યા છે, તો ગમે એમ બનાવ્યા છે, ગમે એમ વાપરે છે ને. તો તમારે પ્રજાને આફ્ટર ઓલ જોઈએ છે શું? હું તમને એક તો સલામતી જોઈએ છે,
અને સારી સુરક્ષા જોઈએ છે, જે બંને સુરક્ષા ઇન ધ સેન્સ હેલ્થ, આરોગ્ય વગેરે વગેરે, રોડ રસ્તા, નળ ગટર, તો એમાં એ લોકો અત્યારે કમસે કમ આની કમ્પેરમાં, ઢેલીબેનની કમ્પેરમાં રાણાવાવ નગરપાલિકાનું જે શાસન છે એ કમસે કમ કુતિયાણા અને રાણાનગર તમે કહો તે બહેતરીન તો રાણાવાવનું છે. એ રાણાવાવ મોડલ ઉપર એ કુતિયાણાની ચૂંટણીમાં એને સમાજવાદી પાર્ટીના નામે 30-32 ઉમેદવાર ઉભા રાખ્યા છે. હવે રસપ્રદ ઘટના તો બનવાની જે બને, કારણ કે ઢેલીબેનનું સામ્રાજ્ય તો છે, એની પણ શાખ છે અને ધાક છે, બે છે, સામે આ પણ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એમાં છુપા આશીર્વાદ છે, એ આપને કહું છું. એટલે હું કહું છું આ રસપ્રદ બનવાનો. ભાજપના એમાં છુપા આશીર્વાદ છે, અને આમ છુપા, અને પછી જે કઈ થશે તે જો જીતા વહી સિકંદર, આવી સ્થિતિ છે. કારણ કે ભાજપ વાળા ઢેલીબેનને સીધી રીતે ના પાડી શકે એમ નથી, એટલે તો 4-4, 5-5 ટિકિટ આપવી પડી દીકરાને, દીકરાની વહુને, મામા માસીને, બધાને. પરિવારવાદની વાત કરતા હતા, નહીં મળે નહીં મળે એને બદલે દેવી જ પડી. તો એ શું છે, એની ધાક શાખ બતાવે ગમે તે રીતે. હવે એને જ્યારે ઓવરટેક કરવો હોય તો એનું શું કરવું જોઈએ? લોહા લોહે કો કાટેગા. એટલે એને જેસે કો તૈસા, એને કાંધલને ઉતાર્યા એમ કહો તો હાલે. ભલે કાંધલભાઈ અત્યારે એમ કે સમાજવાદી પાર્ટી તરીકે ઉતરો, એ બધું ઠીક છે. અંદર ખાને ભારતીય જનતા પાર્ટીના સમર્થક જે છે કાંદલભાઈ, એને ટેકો છે. અને પછી ચૂંટણી થાય રસપ્રદ. હવે પછી રિઝલ્ટ જે આવે તે બેન. અંતિમ સવાલ જગદીશભાઈ, મારે અમરેલી વિશે પૂછવો છે. અમરેલીની અંદર પાયલ ગુટી સાથે જે થયું એની ચર્ચાઓ સતત થઈ રહી છે. ઘટનાક્રમ આપણે સતત એમાં અપડેટ સાથે જોઈ રહ્યા છીએ. ભરતભાઈ સુતરિયાનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે અને કૌશિકભાઈ વેકરિયાના સમર્થનમાં એ આવ્યા છે. રહ્યા છે કે જે વ્યક્તિ માવા છોડવા માટે મને કહેતો હોય એ વ્યક્તિ શું રેતી ચોરી કે દારૂ ના ધંધા સાથે જોડાયેલો હોય એટલે એમને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. એક બાજુ એવી ચર્ચા છે કે જૂના વર્સિસ નવા ચાલી રહ્યું છે, અને એ બધાની વચ્ચે ભરતભાઈનું આ નિવેદન. જો ભરતભાઈની પણ કોઈ એવા એના નિવેદનની કોઈ વેલ્યુ નથી સાહેબ, સમજી લો. આ સાચી વાત તો આ છે. એ ભલે સંસદ સભ્ય હોય કે એને કઈ ફાટી પડવાની જરૂર નથી. કૌશિકભાઈ વેકરિયા વિશે આખા અમરેલીનું બચ્ચે બચ્ચું જાણે છે કે એનું કેવું કામકાજ છે. એ એટલે માવા છોડાવે ને, માવાની ક્યાં કરો તમે? મેવા માવા ખાવ છો એ છોડો ને ભાઈ સાહેબ. આ માવાની ક્યાં કરો? આ માવાથી જે થતું હોય તે. તમે આખા અમરેલીનો માવો જે છે, મેવા માવા કહું છું, રાજકીય, ઈ તો તમે ઉહેડી ગયા છો. આખી પૃથ્વીને ખબર છે ગામ ગધેડો થયો છે. એમાં કોઈ ના પેલા તમારા પાર્ટીના લોકો કે છે તો મૂર્ખ છે. અને તમે આટલું બધું જાહેરમાં ક્યાં કોઈ પ્રજાએ થોડું કીધું? તમારા પાર્ટીના લોકો કીધું. તમે એના કૌભાંડ ખોલો ને, હાલો, જેને આક્ષેપ કર્યા હોય એના. એટલે ભરતભાઈ સુતરિયા હવે ઠીક છે, ભાજપના છે એટલે એને કદાચ ભાજપના ઓલાનું તાણું પડીને, ઓલા ભાઈ અત્યારે જે શાસક પક્ષના દંડક છે એટલે સત્તા ઉપર છે. કોણ? કૌશિક વેકરિયા. અને એનું અત્યારે ત્યાં ધાક શાક બધું છે અમરેલી પંથકમાં. એટલે એની ફેવર એને કરી, પણ નથી ભરતભાઈની કોઈ બોલી જે બોલ્યા છે એના કોઈ વચનની વેલ્યુ, કે નથી કૌશિકભાઈના કોઈ ખુલાસાની વેલ્યુ. અમરેલીની પ્રજા, આખી પ્રજા જે છે, આજ સુધીમાં તમને કહી દઉં, જ્યારથી આ કાંડ શરૂ થયો ત્યારથી આજ સુધીમાં અમરેલીની પ્રજાએ ક્યાંય એવું નથી કીધું કે ભાઈ કૌશિકભાઈને ખોટા બદનામ કરવામાં આવી રહ્યા છે. બચાવ ખાલી આ ભરતભાઈએ પોતે કર્યો. બાકી આખી ઘટનામાં બધાને ખબર છે કે આનો કુંડાળામાં પગ તો પડેલો છે. ભરતભાઈ કૌશિકભાઈએ પછી શું કર્યું? કાઉન્ટર એટેક તરીકે નારાયણભાઈ કાછડિયા જે છે એની સામે એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ઉતાર્યા, અર્ધનગ્ન થઈને ત્યાં પ્રદર્શન કરવા માંડ્યા કે તમારા કૌભાંડ છે. ટૂંકમાં કૌભાંડ બેયના છે એમ કે છે. નહીતર ખરેખર પ્રદર્શન શું થવું જોઈએ? જે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે સુખડિયા કે સમથિંગ છે, નામ ભૂલી ગયો, એ ભાઈ જ્યાં ઉતરાતા પ્રદર્શન કરવા, હા, તો એને ખરેખર એમ કેવું જોઈએ ને, જો કૌશિકભાઈ વેકરિયા નખ શીખ પ્રમાણિક હોય તો એને એમ કેવું જોઈએ કે હું આ ઉપાસું પતરું, કા તમે આ ભાઈના આરોપો જે છે સાબિત કરો અને કા રાજીનામું આપો અથવા તો રાજકારણ છોડો. એમ કરીને ઉતરે હોય પ્રદર્શનમાં તો આપણે માનીએ કે કૌશિકભાઈ વેકરિયા નખશીખ પ્રમાણિક છે. એને બદલે એને શું કર્યું? નારાયણભાઈ કાછડિયાને કીધું તમારા કૌભાંડ ઘણા છે. એટલે ટૂંકમાં આમ કાલે હે તો ક્યાં હુઆ દિલ વાલે હે, અમે ભલે કૌભાંડ વાળા છીએ તો પણ તમે ઓછી માયા નથી એમ. એટલે ટૂંકમાં કોઈએ પોતાને પ્રદર્શન તો કર્યું જ નથી. કોઈએ એમ નથી કીધું અમે પવિત્ર છીએ, અમે ઓછા કે વધુ છીએ, તમે ઓછા કે વધુ છો, ધેટ્સ બે ટૂંકમાં કૌભાંડિયા છીએ. એનું ગુજરાતી ઈ થયું. હવે આ બે ની રાયવલ જાય ખુલ્લે આમ કે છે કે તમે પાપી જુઓ, તો ઓલા કે તમે પાપી જુઓ. ઓલા એ લેખિતમાં કરાવડાવ્યું, આણે પ્રદર્શનના સ્વરૂપે કરાવડાવ્યું, પણ બે માંથી એકે કોઈએ પવિત્રતાનો કે કોઈએ પ્રમાણિકતાનો દાવો નથી કર્યો. બે એમ કીધું બે એકબીજા છે એ કટકટાવો છો રૂપિયા એમ. તો પ્રજાને હું આમાં કઈ હવે કઈ સમજવા જેવું બાકી રહ્યું? એટલે કઉ છું કે કૌશિક આપણે ભાઈ ભરતભાઈ સુતરિયા ગમે એમ બોલે, એની કોઈ વેરી ઠીક છે, બોલે ભાજપમાં છે, બોલનું બોલે, બાવા બનાવે તો હિન્દી બોલના પડતા હે, એના જેવું છે. ભરતભાઈ સુતરિયાને આ નિવેદન જે છે
એને કોઈએ ગંભીરતાથી લીધું નથી. ઉલટાનું બધા થૂતું કરે કે ભાઈ ઠીક છે ભાજપ છે તો બોલે, પણ એમ કઈ કહેવાથી કઈ માસીને કઈ મૂછ ફૂટે તો કાકો ન થઈ જાય, એ માસી જ કહેવાય. એમના જેવું છે, જે છે એ છે. જી આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. નમસ્કાર બેન. તો અમરેલી, પોરબંદર, કુતિયાણા અને જેતપુર આ બધી જ જગ્યાઓ પર ખાસ સૌરાષ્ટ્રની અંદર રાજનીતિ અત્યારે બહુ જ ગરમાયેલી છે. આ ગરમાયેલી રાજનીતિ અને નેતાઓના આરોપો, પ્રત્યારોપો અને વળતા પ્રહારો પર આ તમામ ચર્ચાયેલા મુદ્દાઓ પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.